આપણે નાનખટાશ બનાવશું તો તેના માટે આપણે ઘી લીધું છે જામેલું, મેંદાનો લોટ લીધો છે, ચણાનો લોટ લીધો છે, ખાંડ અને એલચી લીધી છે તે આપણે દળી લેશું, ને રવો લીધો છે, બેકિંગ સોડા અને પિસ્તા લીધા છે, અને સહેજ અમથું દૂધ અને ચપટી નમક. જો આપણી ખાંડ દળાઈને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે આને ઘીની અંદર નાખી દઈશું અને પછી આપણે થોડી વાર ફીણી લેશું. આપણે ઘી ને ખાંડ મિક્સ થઈ ગયું છે અને ફીણાઈ ગયું છે તો હવે આની અંદર આપણે સહેજ અમથું દૂધ નાખીને પાછું હલાવી લેશું. હવે આની અંદર આપણે લોટને એવું એડ કરી દઈશું. તો પહેલાં આપણે સાળીને લેવાનો છે લોટ. આ મેંદો છે, મેંદો ચડાઈ ગયો છે તો હવે આપણે ચણાનો લોટ નાખશું 2 ચમચી કલર માટે. તેને પણ આપણે સારી રીતે સાળી લઈશું. પછી આપણે સૂજી એડ કરશું. સૂજી પણ આપણે 1.5 ચમચી જેટલી જ નાખશું. હવે આપણે આને મિક્સ કરશું. આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે તો આની અંદર આપણે 1 ચપટી નમક નાખશું અને ખાવાના સોડા નાખશું. હવે આપણે આને સારી રીતે કૂણવી લેશું. આપણે તવો તૈયાર કરી લેશું તો આછું આપણે ઘી લગાવી લેશું. આપણો લોટ સરસ કૂણવાઈ ગયો છે તો હવે આપણે આને નાની ગોળા વાળી લેશું, નાના આવડા અને આપણે આની ઉપર ગોઠવતા જઈશું. બધી નાનખટાશ આપણે તૈયાર કરી લીધી છે તો હવે આને આપણે હવે બેક કરવા મૂકી દઈશું ઓવનમાં. બધી તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે આને બેક કરશું. આપણે હવે મૂકી દીધી છે તો હવે આપણે ઢાંકણ બંધ કરી દઈશું. આપણે બંધ કરી દીધી છે અને આપણે ઓવનમાં છોડવાની છે 175 સેલ્સિયસ ડિગ્રી ઉપર. સ્ટાર્ટ કરશું. 20 થી 25 મિનિટ સુધી આપણે શેકાવા દઈશું. આપણી નાનખટાશ બનીને તૈયાર થઈ ગઈ છે તો આપણે હવે સર્વિંગ બાઉલમાં કાઢી લેશું. જો આપણી નાનખટાશ બનીને સરસ તૈયાર થઈ ગઈ છે તો હવે મળશું આપણે નવા વિડીયામાં નવી રેસીપી સાથે.